તો નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારની અંદર આપણે જાણીશું તો એપ્રિલ મહિનાથી થતા 5 મોટા ફેરફારો, તો મોદીજીની મોટી જાહેરાત, બેંકમાં ખાતું હોય તો જોઈ લેજો, તો વાહન ચાલકોને મોટી રાહત, ઉનાળુ વેકેશનમાં મોજ ફરવા માટે મળશે સહાય, તો આધાર કાર્ડ ઉપર મળશે 50,000 રૂપિયા, કૃષિ મંત્રીની મોટી જાહેરાત, ખેડૂતો માટે, મહિલાઓ માટે મોટો ફાયદો, અને આજના તાજા સૌથી મોટા ગુજરાત સમાચાર જાણીશું આજના વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવું તે પહેલા જેટલા પણ લોકો ખબર ગુજરાત ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી દરરોજના સમાચાર સૌથી પહેલા તમને આ ખબર ગુજરાત ચેનલના માધ્યમથી મળી જાય। તો મિત્રો, આજના પ્રથમ સમાચાર વિશે વાત કરી લે તો એપ્રિલ મહિનાથી થશે 5 મોટા ફેરફારો। મિત્રો, તમને જણાવી દઈએ કે માર્ચ મહિનો હવે પૂર્ણ થવા ઉપર આવ્યો છે, એપ્રિલ મહિનાની શરૂઆત થવાની છે, ત્યારે તેના પહેલા તમને જણાવી દઈએ કે આ એપ્રિલ મહિનાની અંદર જે છે તે 5 મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે, જેની અસર સીધી તમારી ખિસ્સા ઉપર પડવાની છે। તો મિત્રો, વાત કરીએ તો સૌથી પહેલો તો મિત્રો મોટો ફેરફાર એ થવા જઈ રહ્યો છે કે 1 એપ્રિલ 2025 થી જે છે તે આખા ભારત દેશની અંદર નવી ટેક્સ સ્ટ્રક્ચર લાગુ થવા જઈ રહી છે, એટલે કે જે મિત્રો કર તમે ભરો છો, જે ટેક્સ ભરો છો, તેના જે નવા ફેરફારો થયા છે મિત્રો બજેટની અંદર, તે 1 એપ્રિલ 2025 થી લાગુ થશે, જેમાં 12 લાખ રૂપિયા સુધી જો તમે વર્ષના કમાતા હશો, એટલે કે દર મહિને તમારો 1 લાખથી ઓછો પગાર હશે, તો મિત્રો તમારે ઇન્કમ ટેક્સનું ટેન્શન હવે એપ્રિલ મહિનાથી દૂર થઈ જશે, તમારે કોઈ પણ પ્રકારનો ટેક્સ અથવા તો કર ભરવો નહીં પડે। તેની સાથે મિત્રો 1 એપ્રિલ 2025 થી જે છે તે કેટલાક બીજા પણ ફેરફારો થઈ રહ્યા છે, જેમ કે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવો જાહેર થશે, તેની સાથે દર મહિનાની 1લી તારીખે દરેક વસ્તુઓના નવા ભાવો જાહેર થતા હોય છે, જેમ કે ગેસ સિલિન્ડરના પણ નવા ભાવો જાહેર થતા હોય છે। ત્યારે મિત્રો બજેટ બાદ આ પહેલો જે છે તે મિત્રો ફેરફાર થવા જઈ રહ્યો છે, ત્યારે આ મહિને જે છે તે મિત્રો ગેસ સિલિન્ડર, પેટ્રોલ, ડીઝલના ભાવ ઘટે તેવી દરેક લોકોને આશા છે, ત્યારે 1 એપ્રિલે ખબર પડી જશે કે શું શું ફેરફાર ભાવની અંદર થયા છે। તેની સાથે મિત્રો હોળીના વર્તારાને આધારે પણ એક મોટી આગાહી છે કે એપ્રિલ મહિનાની અંદર જે છે તે એક કમોસમી માવઠાનો રાઉન્ડ આવી શકે તેવી મિત્રો હોળીના જ્યોતના વર્તારાને આધારે આગાહી કરવામાં આવી છે। ત્યારબાદ મિત્રો થનારા ફેરફારો વિશે વાત કરીએ તો સૌથી મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે તમારી મિલકતના દસ્તાવેજોને લઈને। મિત્રો, તમારે નામે કોઈ પણ મિલકત હોય, જેમ કે જમીન, મકાન, કોઈ પ્લોટ હોય અથવા કોઈ પણ પ્રોપર્ટી હોય, તો તેને લઈને મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે, તો આ સમાચાર ધ્યાનથી સાંભળજો। નવા પરિપત્ર મુજબ મિત્રો હવે જે છે તે ખાસ કરીને દરેકે દરેક મિલકતની નોંધણી માટે રજૂઆત કરવામાં આવતા દસ્તાવેજો, એટલે કે દરેક મિલકતના જે દસ્તાવેજો હોય છે તેમાં ફોટોગ્રાફ, એટલે કે ફોટો લગાડવો અને અક્ષાંશ રેખાંશ દર્શાવવા ફરજિયાત બનશે। તો જે પણ દસ્તાવેજો ઉપર, તમારી મિલકતના દસ્તાવેજો ઉપર તમારો ફોટોગ્રાફ ના હોય અને અક્ષાંશ રેખાંશ ના હોય તો તે લગાવવા ફરજિયાત બનશે। આ પરિપત્રો અમલ 1 એપ્રિલ 2025 થી કરવામાં આવશે અને મિલકતની નોંધણી પ્રક્રિયા જે છે તે પારદર્શિકતા લાવવા અને છેતરપિંડીના બનાવને રોકવા માટે કરવામાં આવશે, કારણ કે ઘણી વખત મિત્રો જે છે તે કેટલાક લોકોની જમીનો દબાવવામાં આવતી હોય છે અથવા કોઈ પણ પ્રોપર્ટી સાથે છેતરપિંડી કરવામાં આવતી હોય છે, તેને બચાવવા માટે અને તેને રોકવા માટે જ સરકાર આ નિર્ણય લઈ રહી છે। તો મિત્રો, ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો એપ્રિલ મહિનામાં 15 દિવસ બેંકોમાં રજા રહેવા જઈ રહી છે। તો મિત્રો, આવનારો મહિનો એટલે કે એપ્રિલ મહિનાની અંદર તમારે બેંક સંબંધિત કોઈ પણ કામ હોય તો આ સમાચાર જોઈને જજો, નહીતર તમારે બેંક ઉપર ધક્કો થવાનો છે। 15 રજાઓ રહેવાની છે, તે કયા દિવસે રજા રહેશે તે પણ તમને સમજાવી દઉં તો તારીખ એપ્રિલ મહિનાની અંદર તારીખ 1, 6, 10, 12, 13, 14, 15, તેની સાથે સાથે તારીખ 16, 18, 20, 21, 26, 29 અને 30 આટલી તારીખો દરમિયાન જે છે તે એપ્રિલ મહિનાની અંદર બેંકમાં રજા રહેવાની છે। ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં પણ તારીખ 1, 6, 10, 12, 13, 14, 18, 20, 26, 29 ના રોજ જે છે તે બેંકો બંધ રહેવાની છે, અને ભારતની અંદર ટોટલ 15 દિવસ અને ગુજરાતમાં ટોટલ 10 દિવસ જે છે તે એપ્રિલ મહિનામાં બેંકો બંધ રહેવાની છે। તો આ રજા યાદી જોઈને જવું, જેથી બેંકમાં જે છે તે ધક્કા ના થાય। મિત્રો, ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરી લઈએ તો વાહન ચાલકોને મોટી રાહત આપવામાં આવી છે। મિત્રો, જણાવી દઈએ તો ગુજરાતમાં અત્યારે ગરમીનો પારો દિવસે ને દિવસે વધી રહ્યો છે, ત્યારે અમદાવાદ જેવા શહેરોમાં બપોરે બહાર જવું પણ કપરું બની રહ્યું છે। એવામાં દરેક લોકોને ગરમીથી રાહત મળે તે માટે સરકારે દરેક લોકો માટે લોક ઉપયોગી સમાચાર આપી દીધા છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મિત્રો એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। શું નિર્ણય લેવાયો છે તેમના વિશે વાત કરીએ તો હવે ગરમીમાં વાહન ચાલકોને સિગ્નલને કારણે તડકામાં તપવું નહીં પડે। સવારે 11 વાગ્યા થી લઈને સાંજે 5 વાગ્યા સુધી ટ્રાફિક સિગ્નલ બંધ કરવાનો નિર્ણય સરકારે લીધો છે, એટલે કે સવારે 11 વાગ્યાથી લઈને સાંજના 5 વાગ્યા દરમિયાન જો તમે બહાર જાવ છો તો તમારે સિગ્નલ ઉપર ઊભું રહેવું નહીં પડે, કારણ કે સિગ્નલ ઉપર હેલ્મેટ પહેરીને ઊભું રહેવાથી દરેક લોકોને જે છે તે વધારે ગરમીને કારણે કોઈ પણ પ્રકારની બીમારી થઈ શકે, તેને અવરોધવા માટે સરકારે સવારના 11 થી સાંજના 5 વાગ્યા સુધી જે છે તે ટ્રાફિક સિગ્નલ બંધ રાખવાનો નિર્ણય લીધો છે।
ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો આધાર કાર્ડ ઉપર હવે મળશે 50,000 રૂપિયાની રાહત. મિત્રો જો તમારી પાસે પણ આધાર કાર્ડ છે તો તમને પણ મળશે હવે 50,000 રૂપિયા સુધીની સહાય એટલે કે લોન. જો મિત્રો તમને જણાવી દઈએ કે આ યોજનાનું નામ છે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અને આ યોજના જે છે તે સરકારે નાના વેપારીઓ અને સ્ટ્રીટ વેન્ડર્સ માટે શરૂ કરી હતી. નાણાં મંત્રાલયે મિત્રો ટ્વિટર ઉપર માહિતી આપી હતી કે જેટલા પણ લોકો એવા છે જેમ કે નાની કોઈ મિત્રો બિઝનેસ એટલે કે ધંધો ચલાવે છે અથવા તો મિત્રો કોઈ પણ પ્રકારની શાકભાજી અથવા ફળની દુકાન ચલાવે છે, કરિયાણાની નાનકડી દુકાન ચલાવે છે, તેવા લોકોને, તેવા ખાસ કરીને ધંધાર્થીઓને મિત્રો જે છે તે આ યોજના અંતર્ગત કોઈ પણ પ્રકારની સહાય જે છે તે જોતી હોય તો આપવામાં આવશે. એટલે ઘણા બધા લોકોને કરિયાણાની રેડીમેડ દુકાન ખોલવી હોય, ફળ કે શાકભાજીની દુકાન ખોલવી હોય અને તેમના પાસે પૈસા ના હોય તો ધંધો કરવા માટે સરકાર જે છે તે આ સ્વનિધિ યોજના અંતર્ગત 50,000 રૂપિયાની સહાય જે છે આપશે. તો યોગ્ય ડોક્યુમેન્ટ સાથે તમારે અરજી કરવાની રહેશે. તમારી અરજી પાસ થશે તો તમને પણ આ સહાય મળવા પાત્ર થશે. મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરી લે તો ઉનાળુ વેકેશન હવે આવવા જઈ રહ્યું છે ત્યારે બાળકો માટે અને પરિવારો માટે સરકારે જે છે તે નવી યોજનાની જાહેરાત કરી છે. આ યોજનાનું મિત્રો નામ છે મન ફાવે ત્યાં ફરો યોજના. ઉનાળુ વેકેશનને ધ્યાનમાં રાખીને મિત્રો ગુજરાત સરકારે મુસાફરો માટે આકર્ષક યોજના શરૂ કરી છે. વેકેશનનો ઉપયોગ કરીને પરિવારો જે છે તે યોગ્ય રીતે ફરી શકે સગવડતાની સાથે તે માટે આ યોજના શરૂ કરવામાં આવી છે. મન ફાવે ત્યાં ફરો નામની આ યોજના હેઠળ મિત્રો ગુજરાતીઓ માત્ર 425 રૂપિયાથી લઈને 1400 રૂપિયા સુધીમાં 4 દિવસ અને 7 દિવસ સુધી ગુજરાતના કોઈ પણ ખૂણે મુસાફરી કરી શકશે. જેમાં મિત્રો 425 થી લઈને 1450 રૂપિયામાં લોકલ, એક્સપ્રેસ બસ એટલે કે એસસી અને એસટી દરેક જેટલી પણ પ્રકારની મિત્રો આ એસી બસો છે તેમનો તમે લાભ લઈ શકશો. તેની સુવિધા ઉપલબ્ધ છે. આ સાથે સાથે મિત્રો તમને જણાવી દીધું ગુજરાતમાં ગમે ત્યાં તમે ફરી શકો છો અને તેમાં કોઈ પણ પ્રકારની અગવડતા પણ નહીં પડે. બસ સ્ટેન્ડ પર જઈને વધારે માહિતી પણ તમે મેળવી શકો નજીકના બસ સ્ટેન્ડ ઉપર જઈને. તો જો મિત્રો આ ઉનાળા વેકેશનમાં તમારી કોઈ પણ જગ્યાએ ફરવા જવાની ઈચ્છા હોય તો માત્ર ને માત્ર 400 રૂપિયાથી લઈને 1450 રૂપિયા સુધીમાં 4 થી 7 દિવસ સુધી તમે ગુજરાતના ખૂણે ખૂણે ફરી શકો છો. તેથી મિત્રો ખાસ કરીને સરકારે આ યોજનાનો લાભ દરેક ગુજરાતીઓને આપ્યો. તો મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો મોદીજીની મોટી જાહેરાત. આપણે મિત્રો જણાવી દઈએ તો મોદીજી દ્વારા જે છે તે મોટી જાહેરાત કરવામાં આવી છે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નિવેદન આપવા આવ્યા હતા ત્યારે તેમણે જણાવ્યું હતું કે ભારતના આઝાદીના 100 વર્ષના અંતે જે છે તે ખાસ કરીને આઝાદીના 100 વર્ષ મનાવશે. એટલે કે 2047ની આસપાસ જે છે તે ખાસ કરીને આપણો દેશ 1947માં આઝાદ થયો હતો. ત્યારબાદ 2047માં 100 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે. ત્યાં સુધીમાં ભારત જે છે તે વિકસિત બની જાય તેવું અમારું લક્ષ્ય છે. તેથી જ અત્યારનો કાળ જે છે તે ભારત માટે અમૃત કાળ ગણવામાં આવે છે. તેમજ વિશ્વનું 5મું સૌથી મોટું અર્થતંત્ર અત્યારે ભારત છે. એટલે કે ભારત દેશનો સૌથી 5મો મોટો જે છે તે મહાસત્તા દેશ છે. મોદીજીએ જણાવ્યું કે આ સાથે જ આ 5મા નંબરથી ભારતને 3જા નંબર ઉપર ટોપ 3 દેશમાં લાવવામાં આવશે. સાથે જ 2047 આવતાની સાથે જ એટલે કે આઝાદીના 100 વર્ષ પૂર્ણ થતાની સાથે જ ભારતની ગણતરી વિકસિત દેશમાં થાય તેવી પણ જે છે તે કોશિશ કરવામાં આવશે તેવી મિત્રો મોદીજી દ્વારા જાહેરાત કરવામાં આવી છે. મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ દ્વારા ખેડૂતો માટે મોટી જાહેરાત કરવામાં આવી. આપણે મિત્રો જણાવી દઈએ તો અત્યારે જે છે તે ટેકનોલોજીનો જમાનો આવી ગયો છે અને હવે આગામી દિવસોમાં જેટલા પણ લોકો આ ટેકનોલોજીનો ઉપયોગ કરશે તેમની આવક વધવાની છે અને જેટલા લોકો મિત્રો આ ટેકનોલોજીનો લાભ નથી લેતા તે મિત્રો આગળ વધી શકશે નહીં તેવું પણ મિત્રો આપણને જોવા મળી શકે. તેને લઈને મિત્રો મોટી જાહેરાત કરવામાં આવી છે. હવે ખેડૂતો પણ કેવી રીતના ટેકનોલોજી અને અત્યારના આધુનિક પદ્ધતિનો ઉપયોગ કરીને પોતાની ખેતી સુધારી શકે અને આવક વધારી શકે તે માટે સરકારે જે છે તે ખાસ કરીને ક્રિકેટ ચોપાલ શરૂ કરી છે. આ એગ્રીકલ્ચર ચોપાલ નામનો જે મિત્રો શો છે તે ઓક્ટોબર શરૂ થવા જઈ રહ્યો છે. ત્યારે દર મહિને મિત્રો જે છે તે વૈજ્ઞાનિકો દ્વારા જે છે તે ખેડૂતોને અત્યારે આધુનિક પ્રકારની ખેતી કેવી રીતના કરવી અને ટેકનોલોજીનો કેમ વાપરવી તે શીખવાડવામાં આવશે. આ દરેક ખેડૂત ભાઈઓ જે છે તે દૂરદર્શન ઉપર પણ જોઈ શકશે અને રેડિયોના માધ્યમથી પણ સાંભળી શકશે. આધુનિક કૃષિ ચોપાલનો મિત્રો પ્રચાર એટલા માટે કરવામાં આવી રહ્યો છે કારણ કે આ કૃષિ ચોપાલ શોની અંદર ખેડૂતોને કઈ રીતના ટેકનોલોજીનો ઉપયોગ કરીને ખેતી કરવી તે પણ શીખવાડવામાં આવશે. તેની સાથે જેટલી પણ અન્ય યોજના છે તો આ યોજનાનો લાભ લઈને પણ ખેડૂતો કઈ રીતના આગળ વધી શકે તે પણ સમજાવવામાં આવશે.
કરી લે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભાઈનો મોટો નિર્ણય, લોકોના કામ વહેલી તકે પતાવવા માટે કહેવામાં આવ્યું છે. મિત્રો મુખ્યમંત્રીએ તમામ શહેરોમાં પ્રતિનિધિઓને સંપીને કામ કરવાની સૂચના આપી છે. એટલે કે જેટલા પણ કર્મચારીઓ છે તેમને સંપીને કામ કરવાની સૂચના આપવામાં આવી છે. સાથે જ કહેવામાં આવ્યું છે કે જેટલા પણ આ પ્રકારના પ્રતિનિધિઓ છે તેમને પોતાના ઘરની વાત જે છે તે ઘરમાં જ રાખીને કામ કરવું, પ્રજાના કામોમાં ધ્યાન આપવા માટે ખાસ સૂચના આપવામાં આવી છે. તેની સાથે સાથે મુખ્યમંત્રીએ આ બેઠકમાં જે છે તે ખાસ કરીને મહાનગરોના પદાધિકારીઓને સંબોધન કરતા કહ્યું કે મહાનગરપાલિકાઓ અને ગુજરાતમાં પણ ભાજપ સરકાર કાર્યરત છે, ત્યારે ચૂંટાયેલા લોકોએ સરકાર પાસેથી વધુમાં વધુ ગ્રાન્ટનો લાભ લેવો જોઈએ અને પ્રજાના કામો કરવા જોઈએ. નાણાંનો એટલે કે પૈસાના વાંકે કોઈ પણ વિકાસ કામ અટકવા ના જોઈએ. સરકાર પૂરી હૈયાધારણા આપે છે તેવું પણ જણાવવામાં આવ્યું. એટલે કે ટૂંકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એવું જણાવ્યું છે કે ખાસ કરીને જેટલા પણ સરકારના માણસો છે, પ્રતિનિધિઓ છે, તેમને તેમના ઘરની વાત ઘરમાં જ રાખવી જોઈએ અને પ્રજાના કામોમાં ધ્યાન આપવું જોઈએ. સાથે જ કોઈ પણ પ્રકારનું કામ જે છે તે પૈસાના વાંકે અટકવું ના જોઈએ. પૈસાનું કોઈ ટેન્શન નથી, સરકારે પૂરી હૈયાધારણા આપી છે. મિત્રો ત્યારબાદ મહત્વના સમાચાર વિશે માહિતી મેળવી તો સ્ત્રીઓ માટે નવી યોજના શરૂ કરવામાં આવી. મિત્રો માતૃશક્તિ યોજના અંતર્ગત જે છે તે ખાસ કરીને મહિલાઓને લાભ આપવામાં આવશે. આ યોજના હેઠળ મિત્રો ગર્ભવતી મહિલાઓ તેમજ દૂધ પીવડાવનારી માતાઓને 1000 દિવસ સુધી ન્યુટ્રિશન એટલે કે પોષણથી ભરપૂર ખોરાક આપવામાં આવશે, જેમની અંદર મિત્રો કઠોળ, ખાદ્ય તેલ તેમજ તુવેર દાળ અને જો જરૂર પડે તો કેલ્શિયમની ગોળીઓ પણ આપવામાં આવશે. આ યોજના હેઠળ મિત્રો ગર્ભવતી મહિલાઓને 370 દિવસ સુધી એટલે કે 1 વર્ષ સુધી અને દૂધ પીવડાવનારી માતાઓને 730 દિવસ સુધી એટલે કે 2 વર્ષ સુધી પૌષ્ટિક અને પોષણયુક્ત આહાર આપવામાં આવશે. આમ કુલ 3 વર્ષ સુધી મિત્રો લાભાર્થીઓને સહાય પણ આપવામાં આવશે. અને આ યોજના હેઠળ 3 થી લઈને 6 વર્ષ સુધીના બાળકોને આંગણવાડીમાં સુખડી પણ આપવામાં આવશે. તો દરેક મહિલાઓ જે છે તે આ યોજનાનો લાભ લઈ શકે કે જેઓ ગર્ભવતી હોય. ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી તો યુવાનોને દર મહિને 3000 રૂપિયા સહાય આપવામાં આવશે. વાસ્તવિકતા જોઈ લઈએ તો મિત્રો ત્યારે જે છે ખાસ કરીને અત્યારે મોદી સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી તેવો મિત્રો અત્યારે મેસેજ જે છે તે વોટ્સએપ ગ્રુપમાં આવ્યો છે. દરેક લોકોને, મોટાભાગના લોકોને મિત્રો આ મેસેજ મળ્યો હશે, તમને પણ મળ્યો જ હશે. પ્રધાનમંત્રી બેરોજગાર ભથ્થું યોજના અંતર્ગત સરકાર જે છે તે બેરોજગાર યુવાનોને દર મહિને 3500 રૂપિયા આપશે તેવી જાહેરાત તે મેસેજમાં લખવામાં આવી છે. અને તેની સાથે એક લિંક પણ મોકલવામાં આવી છે. તે લિંકથી મિત્રો તમે આ યોજનામાં અરજી કરી શકો. જ્યારે મિત્રો ફેક્ટ ચેક કરવામાં આવ્યું ત્યારે જાણ થઈ છે કે આ તદ્દન ફ્રોડ અને નકલી મેસેજ છે. તમારે મિત્રો ભૂલથી પણ આ લિંક ઉપર ક્લિક કરવી નહીં અને આવો મેસેજ આવે છે તો તેના ઉપર મિત્રો તમારે ભરોસો કરવો નહીં. ખાસ કરીને મિત્રો સરકાર યુવાનો માટે આવી કોઈ પણ યોજના ચલાવતી નથી કે જેમાં બેરોજગાર યુવાનોને દર મહિને 3500 રૂપિયા મળે. તો ખાસ આવી ખોટી માહિતીથી બચીને રહેવું. ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી તો નવી યોજના જાહેરાત કરવામાં આવી છે, જેમાં 12000 રૂપિયાની સહાય મળશે. મિત્રો સરકાર જે છે તે ગરીબો અને જે મધ્યમ વર્ગના લોકો છે તેમના માટે અવારનવાર નવી યોજના લઈને આવતી હોય છે. ત્યારે ફેબ્રુઆરી 2025ની અંદર એટલે કે ગયા મહિને જ સરકારે નવી યોજનાની જાહેરાત કરી છે, જેમાં મિત્રો દિવ્યાંગોને વાર્ષિક 12000ની સહાય આપવામાં આવશે. દિવ્યાંગ જેટલા પણ મિત્રો ગુજરાતની અંદર રહેતા દિવ્યાંગ લોકો છે તે આ નવી યોજના કે જેનું નામ છે સંત સુખદાસ યોજના, તો આ સંત સુખદાસ યોજનાની લાભ લઈ શકે. તેની અંદર દર મહિને 1000 અને વર્ષના 12000 રૂપિયાની સહાય ચૂકવવામાં આવશે. આ યોજના હેઠળ મિત્રો 85000 થી વધારે દિવ્યાંગ ભાઈઓ જે છે તે વાર્ષિક 12000 રૂપિયાની સહાય આપવાની જોગવાઈ કરવામાં આવી છે. તો તમારા સંબંધમાં સગા સંબંધીઓમાં અથવા તમારા ઘરમાં કોઈ પણ આવા દિવ્યાંગ ભાઈઓ હોય તો મિત્રો તે આ યોજનાનું ફોર્મ ભરી શકે તે માટે તેમને આ વિડીયો મોકલી દેજો. તો મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો શું પેટ્રોલ ડીઝલના ભાવ આવનારા દિવસોમાં ઘટશે? કારણ કે મિત્રો વાત કરીએ તો પેટ્રોલ અને ડીઝલના ભાવ પહેલેથી જ ઘણા વધારે છે. ત્યારે ઘણા શહેરોમાં મિત્રો પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લીટરના આંકડાએ પાર થઈ ગયું છે અને ડીઝલ પણ પાછળ નથી રહ્યું. જનતાને મિત્રો એવી આશા હતી કે બજેટ જાહેર થયા બાદ જે છે તે આ બાદ બજેટ બાદ એટલે કે લોકોને એવી આશા હતી કે જેવું જ બજેટ રજૂ થશે ત્યારબાદ પેટ્રોલ ડીઝલના ભાવ ઘટી શકે, પરંતુ મિત્રો એવું થયું નથી. લોકોની કમાણી મોટા ભાગ પેટ્રોલ અને ડીઝલ પાછળ ખર્ચાઈ જતી હોય છે. એટલે કે ખેડૂતો પણ જે છે તે પોતાના ખેતરમાં જે સાધનો ચલાવે છે જેમ કે સનેડો ટ્રેક્ટર ચલાવે છે તેમાં પણ ડીઝલ પૂરતું વપરાય છે, જેની પાછળ મોટી ભાગની આવકનો એક ભાગ જતો રહેતો હોય છે. આવી પરિસ્થિતિમાં જો પેટ્રોલને જીએસટીના દાયરામાં લાવવામાં આવે તો જનતાને મોટી રાહત થશે. અને મિત્રો અગાઉ જે છે તે પેટ્રોલિયમ મંત્રીઓ દ્વારા પણ અવારનવાર જાહેરાતો થતી હોય છે કે જો જીએસટીના દાયરામાં પેટ્રોલ ડીઝલને લાવવામાં આવે તો પેટ્રોલ ડીઝલનો ભાવ ઘટી શકે અને 1-2 રૂપિયા નહીં, પરંતુ જો જીએસટીના દાયરામાં પેટ્રોલને લાવવામાં આવે તો 10-10 રૂપિયા સુધીનો ઘટાડો પણ થવો
કરવો શક્ય છે, પરંતુ હાલમાં મિત્રો આવી કોઈ પણ આશા દેખાતી નથી, કારણ કે આ અંગે કોઈ પણ સત્તાવાર જાહેરાતો થતી નથી. તો મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત પોલીસ એક્શન મોડમાં બુલડોઝર ફેરવ્યા આજે. મિત્રો તમને જણાવી દઈએ કે છેલ્લા એક અઠવાડિયાથી જે છે તે ખાસ કરીને લુખ્ખા તત્વો વિરુદ્ધ સરકારનું મોટું એલાન થયું છે. ત્યારથી જ મિત્રો તમને જણાવી દઈએ કે છેલ્લા 4-5 દિવસથી જે છે તે આ પ્રકારના જેટલા પણ ક્રિમિનલ્સ એટલે કે ગુનેગારો છે તેમને સજા આપવામાં આવી રહી છે અને તેમના વિરુદ્ધ જે કાર્યવાહીઓ કરવામાં આવી રહી છે તેને લઈને આજે ફૂલ એક્શનમાં જોવા મળી રહેલી પોલીસ આ વખતે આ અસામાજિક તત્વોને છોડવાના જરા પણ મૂડમાં દેખાણી નથી, કારણ કે મિત્રો પોલીસ વડાના આદેશ બાદ કાર્યવાહીનો દોર સતત ચાલુ થઈ રહ્યો છે. ગેંગ ઓફ ગુજરાતની ગેરકાયદેસર મિલકતો ઉપર જે છે તે ખાત્મો સતત ચાલી રહ્યો છે. અમદાવાદ, સુરત, વડોદરા સહિતના જે મોટા રાજ્યો છે તે સમગ્ર રાજ્યમાં બુટલેગરોના ઘરો ઉપર બુલડોઝર ફરી રહ્યું છે, એટલે કે હવે જે છે તે ગુજરાતમાં કડક નિયમો લાદી દેવામાં આવ્યા છે અને જેટલા પણ આ પ્રકારના મિત્રો અસામાજિક તત્વો છે કે જે લોકોને હેરાન પરેશાન કરી રહ્યા છે તેવા લોકોને છોડવામાં નહીં આવે. તો મિત્રો ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો મહિલાઓને 2 લાખ રૂપિયાની ભેટ મળશે. મિત્રો ગુજરાતની જેટલી પણ મહિલાઓ એવી છે તે ખાસ કરીને જેમને આ યોજના વિશે ના ખબર હોય તો ખાસ જાણી લેજો, કારણ કે આ યોજનાનો લાભ ઓલરેડી જે છે તે હજારો મહિલાઓ લઈ રહી છે. યોજનાનું નામ છે મિત્રો મહિલા સ્વાવલંબન યોજના. આ યોજનાની શરૂઆત સરકારે ખાસ મહિલાઓ માટે કરી હતી. આ યોજના હેઠળ મિત્રો મહિલાઓને જે છે તે વ્યવસાય શરૂ કરવા માટે સરકાર 2 લાખ રૂપિયા સુધીની લોન સુવિધા આપે છે, કારણ કે મિત્રો અત્યારે જે છે તે વ્યવસાય જે છે તે પુરુષો દ્વારા વધારે શરૂ કરવામાં આવતા હોય છે, ત્યારે મહિલાઓ પણ પાછળ ના રહે તે માટે સરકારે સ્વાવલંબન યોજનાની શરૂઆત કરી હતી. આ યોજના હેઠળ મિત્રો મહિલાઓ 307 પ્રકારના વિવિધ પ્રકારના વ્યવસાયો માટે લોન ઉપાડી શકે, જેમાંથી બ્યુટી પાર્લર ખોલવું, દરજી કામ કરવું, મસાલાની બનાવટ, અગરબત્તીની બનાવટ, મોતી કામ, ભરત ગૂંથણ અને દૂધની એટલે કે ડેરીને લગતી દરેક આઇટમો બનાવવી જેવા વિવિધ વ્યવસાયો કે જે મહિલાઓ કરવા માંગતી હોય અને તેના માટે નવો ધંધો શરૂ કરવા માટે જો પૈસાની જરૂરિયાત હોય તો 2 લાખ રૂપિયા સુધીની લોન જે છે તે મહિલા સ્વાવલંબન યોજના અંતર્ગત મહિલાઓ મેળવી શકે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી તો હવે મળશે ટ્રાફિકમાંથી ગુજરાતીઓને રાહત. આપને મિત્રો જણાવી દીધું તો ગુજરાતની અંદર જે છે તે ટ્રાફિકની સમસ્યા ઘણા બધા દિવસોથી મળી રહી છે. ખાસ કરીને અમદાવાદ, વડોદરા અને સુરત જેવા મોટા શહેરોમાં મિત્રો આ સમસ્યાઓ જોવા મળતી હોય છે, ત્યારે હાઈ સ્પીડ કોરિડોર અને એક્સપ્રેસ વે વિકસવા માટે બજેટમાં કુલ 1020 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે અને હવે મળશે ટ્રાફિકમાંથી છુટકારો. મિત્રો આજના ગુજરાતના ખાસ કરીને મિત્રો વાત કરીએ તો આ વર્ષનું 2025નું જે ગુજરાતનું બજેટ જાહેર થયું તેમાં નાણામંત્રી કનુ દેસાઈએ મિત્રો રાજ્યની પરિવહન વ્યવસ્થાને ખૂબ જ વધારે મજબૂત બનાવવા માટે અનેકો નિર્ણયો લીધા છે. તેમાંથી ખાસ કરીને મોટો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. ટ્રાફિકના વધતા જતા પ્રશ્નોને દૂર કરવા માટે, યાત્રાઓને વધુ સગવડદાયક બનાવવા માટે 12 નવી હાઈ સ્પીડ કોરિડોર વિકસાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આટલું જ નહીં, તેના માટે 1000 કરોડથી વધારે રૂપિયાની ફાળવણી પણ કરવામાં આવી છે. મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરી લે તો ઘરઘંટી ખરીદવા માટે સરકાર આપશે 20,000 રૂપિયાની ભેટ. મિત્રો ગુજરાત સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના જે છે તે ચલાવવામાં આવે છે. તે અંતર્ગત જેટલા પણ લોકો એવા છે કે મિત્રો જે પોતાનો રોજગાર મેળવી શકતા નથી તેમને 20,000 રૂપિયા જેટલી સહાય આપવામાં આવે છે. આપણે મિત્રો જણાવી દઈએ કે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે ગુજરાત અને ભારતના નાગરિકો ખાસ કરીને આર્થિક રીતે પછાત અને નબળા વર્ગોને સ્વરોજગાર લક્ષીની તકો મળી રહે અને મિત્રો તેમના જીવન ધોરણોમાં જે પણ ગુજરાન ચલાવવાને લગતો ખર્ચો છે તે નીકળી શકે. આ યોજના અંતર્ગત સરકાર જે છે તે ઘરઘંટી જ નહીં પરંતુ કેટલા પણ લોકોને જે છે આ રીતની સહાય આપી રહી છે. તેમાં મિત્રો સરકાર જે છે તે ઘરઘંટી ખરીદવા માટે સહાય એટલા માટે આપી રહી છે કે જેટલા પણ લોકો બેરોજગાર છે, ગરીબ છે, તે મિત્રો જે છે તે સરકારની આ સહાયથી ઘરઘંટી ખરીદીને લોટ જે છે તે મિત્રો દળી શકે અને તે લોટ વેચીને પોતાનું ગુજરાન, પોતાનું ઘર ચલાવી શકે. તે માટે સરકાર ઘરઘંટી સહાય યોજના 2024 અંતર્ગત 20,000 રૂપિયા જેટલી સહાય આપી રહી છે. ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવીએ તો લાઇટ બિલ અંગે સરકારે ગરીબોને આપી મોટી ભેટ, ગુજરાતીઓને મોટી રાહત. આપણે મિત્રો જણાવી દઈએ તો 2024ની અંદર જે છે તે યુનિટના ભાવ લગાતાર વધવાને કારણે ગુજરાતીઓને લાઇટ બિલ વધારે આવતા હતા. ત્યારબાદ મિત્રો જણાવી દઈએ તો ડિસેમ્બર 2024 એટલે કે 2025ની શરૂઆત પહેલા જ સરકારે મોટી રાહત આપી હતી. જણાવી દઈએ તો મિત્રો હવે જે છે તે ફ્યુઅલ સરચાર્જમાં 40 પૈસાનો ઘટાડો સરકારે કર્યો છે. તેનાથી મિત્રો જે છે તે હવે તમને વીજળી બિલની અંદર મોટી રાહત જોવા મળશે. અને મિત્રો તમે જોયું પણ હશે કે 2025
2025 બાદ તમારે જે પણ વીજળીના બિલ આવ્યા હશે તેમાં તમને 100, 200, 300 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હશે, કારણ કે સરકારે ફ્યુઅલ સરચાર્જમાં ઘટાડો કર્યો છે, જેનાથી હવે ગુજરાતીઓને લાઇટ બિલ ઓછા આવશે. અને તેની સાથે મિત્રો બીજી માહિતી તમને જણાવી દઈએ તો અત્યારે PM જયમાં મળતી સહાય જે છે તે બમણી કરવામાં આવી છે. તેની સાથે મિત્રો જે છે તે ખાસ કરીને સરકાર સૂર્યોદય યોજના ચલાવી રહી છે. સૂર્યોદય યોજના અંતર્ગત રાજ્યના 18,000 જેટલા ગામડાઓ પૈકી 17,000 ગામમાં 20 લાખથી વધારે ખેતીવાડી વીજ જોડાણો પણ કરવામાં આવ્યા છે, જેનો ફાયદો પણ લોકોને મળી રહ્યો છે. તો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી તો બોરવેલ નખાવવા માટે 90% જેટલી સબસિડી મળશે. મિત્રો સુરતમાં કેન્દ્રીય મંત્રી CR પાટીલ આવ્યા હતા ત્યારે તેમણે મોટી જાહેરાત કરી હતી. આ જાહેરાત બાદ મિત્રો ખેડૂતોને ખૂબ જ મોટો ફાયદો થઈ શકે, કારણ કે જ્યારે મિત્રો CR પાટીલ સુરત આવ્યા હતા ત્યારે તેમણે ખેડૂતોને તેમના બંધ થઈ ગયેલા જૂના બોરવેલ એટલે કે ડાર શરૂ કરાવવા માટે 90% જેટલી સબસિડી સહાય આપવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. CR પાટીલે મિત્રો કહ્યું કે રાજ્યમાં પ્રથમ વખત 24,000 જેટલા બોર બનાવવાનો સરકારનો સંકલ્પ છે. CR પાટીલે મિત્રો વધુ એમ પણ જણાવ્યું કે જ્યાં વધારે પાણી ભરાય છે ત્યાં બોર બનાવવાથી ખેડૂતોને ઘણા બધા વધારે ફાયદાઓ મળશે. તેથી ખાસ કરીને મિત્રો CR પાટીલે જાહેરાત કરી હતી. જો મિત્રો બોર અથવા ડાર બનાવવા માટે 90% સબસિડીની જો આવનારા દિવસમાં કોઈ મોટી નવી જાહેરાત થાય છે અને અરજીઓની પણ જો શરૂઆત થાય છે તો અમારા તરફથી તમને જણાવી આપવામાં આવશે.